પાણી ભરાય રાખો તો બીજું. નમસ્કાર દર્શક મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાની એક અનોખી કામગીરી સામે આવી છે. થોડાક સમય અગાઉ થાનગઢના જામવાડી વિસ્તારમાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી ચાલી રહી હતી. ત્યારે રાજ્યની સૌથી મોટી ખનીજ ચોરીની રેડ કર્યા પછી હજી સુધી એક પણ ખાડામાં ખનીજ ચોરી ફરીથી ચાલુ ન થાય તે માટે નાયબ કલેક્ટર એસટી મકવાણા દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે તેઓ પોતે જામવાડી વિસ્તારમાં રાત્રે પહેરો કરે છે અને આ વિડીયો પણ હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો આવો નજર કરીએ એ દ્રશ્યો પર જે થાનગઢના જામવાડી વિસ્તારમાંથી સામે આવ્યા છે. પાણી ભરાય રાખો તો બીજું. પાણી કેટલે ઊંડા સુધી જાય. અમારી આવો લાવ મારે. તો થોડાક સમય અગાઉ ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા દ્વારા થાનગઢના 18 ગામોમાં સરકારી જમીન પર ચાલતા ખોદકામ પર દરોડા પાડીને ખનીજ માફિયાઓ દ્વારા પોતાના અંગત સ્વાર્થ અને ખોટા તદ્દન ગેરકાયદેસર રીતે જે કૂવાઓનું ખનન કરી અને જે કોલસો કાઢવામાં આવી રહ્યો હતો તેના પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જામવાડી, થાનગઢ, ગુગલિયાણા, રાવરાણી, સોનગઢ, ખાખરાવાડી, ઉમરડા, વગડિયા, આસોદરાડી, ભેટ ખંપાળિયા, ગઢડા, રાણીપાટ, ખાખરાડા, તરણેતર, નળખંભા અને વેલાડા ગામોમાં એસટી મકવાણાની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ પછી તેમના દ્વારા એક સખત કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.